પાઠ 14 માતાજીની કૃપાથી બદલાયું ભક્તનું ભાગ્ય। સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ભીમજી નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। ભીમજી ખૂબ મહેનતી હતો, પરંતુ તેની જિંદગીમાં દુઃખ અને મુશ્કેલીઓ ઓછા નહોતા। વરસાદ ઓછો પડતો, પાક ખરાબ થતો અને ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની જતું। પણ ભીમજી પાસે એક એવી શક્તિ હતી, તે તેને દરેક મુશ્કેલીમાં મજબૂત બનાવી રાખતી। તે હતી તેની અડંગ ભક્તિમાં ચામુંડા માતા પ્રત્યે। દરરોજ વહેલી સવારે ભીમજી ઉઠતો, નદી પાસે જઈને સ્નાન કરતો અને પછી ગામના નાના મંદિરમાં જઈને માતાજીના ચરણોમાં દીવો પ્રગટાવતો। તે દિલથી પ્રાર્થના કરતો, હે મા ચામુંડા, હું ગરીબ છું, પણ મારી ભક્તિ સાચી છે। મને શક્તિ આપો કે હું જીવનની દરેક મુશ્કેલીમાં હિંમત રાખી શકું। ગામના ઘણા લોકો ભીમજીની મજાક ઉડાવતા। એક દિવસ ગામનો ધનિક વેપારી કેશવલાલ બોલ્યો, અરે ભીમજી, તું રોજ મંદિરમાં જાય છે, પણ તારી હાલત તો બદલતા નથી, શું ફાયદો આવી ભક્તિનો? ભીમજી શાંત સ્મિત સાથે બોલ્યો, માતાજીની કૃપા પર મને વિશ્વાસ છે, સમય આવશે ત્યારે બધું બદલાઈ જશે। અચાનક આવી મુશ્કેલી। એક વર્ષ તો એવી દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ આવી કે આખા ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। ખેતરો સુકાઈ ગયા, પાણીની કમી પડી, લોકો ગામ છોડીને શહેર જવા લાગ્યા। ભીમજીના ઘરમાં પણ અનાજ ખતમ થઈ ગયું। પત્ની ચિંતામાં પડી ગઈ। તે બોલી, હવે શું કરવું? બાળકોને ખવડાવવા માટે કંઈ નથી। ભીમજી થોડું શાંત રહ્યો અને બોલ્યો, મા ચામુંડા પર વિશ્વાસ રાખ, તે ક્યારેક પોતાના ભક્તને નિરાશ કરતી નથી। તે દિવસે પણ ભીમજી મંદિરમાં ગયો। તેણે માતાજીના ચરણોમાં માથું ટેકાયું અને આંખોમાં આંસુ આવી ગયા। હે મા, હવે મારી પરીક્ષા પૂર્તિ થઈ, મારી મદદ કરો। મંદિર ખૂબ શાંત હતું, માત્ર દીવાના પ્રકાશમાં માતાજીનું મુખ તેજસ્વી લાગી રહ્યું હતું। એ સમયે ભીમજીએ એવું લાગ્યું કે માતાજી તેની સામે સ્મિત કરી રહ્યા છે। એક અજાણી મુલાકાત। તે રાત્રે ભીમજી ઘરે પાછો આવી રહ્યો હતો। રસ્તામાં તેને એક વૃદ્ધ સાધુ મળ્યા। સાધુએ પૂછ્યું, બેટા તો ખૂબ ચિંતિત લાગે છે, શું થયું? ભીમજીએ બધું સાચું કહી દીધું। સાધુ થોડું સ્મિત કરીને બોલ્યા, ચિંતા ના કર, તારી ભક્તિ સાચી છે, ચામુંડા માતા તારી મદદ જરૂર કરશે। ભીમજીને એક નાનું નાળિયેર આપ્યું, આને ઘરે રાખજે અને માતાજીનું નામ લેતા ખોલજે। ભીમજી ઘરે ગયો। તેણે નાળિયેર ખોલ્યું અને આશ્ચર્ય, અંદરથી થોડા સોનાના સિક્કા નીકળ્યા। ભીમજી અને તેની પત્ની ખૂબ આશ્ચર્યમાં પડી ગયા। ભીમજી તરત બોલ્યો, આ તો માતાજીની કૃપા છે, ભક્તની સાચી કસોટી। ભીમજી પાસે હવે થોડા પૈસા હતા। તે પૈસાથી તેણે અનાજ ખરીદ્યું અને પરિવારનું ગુજરાન શરૂ કર્યું। પણ ભીમજી એટલાથી ખુશ નહોતો। તેણે વિચાર્યું, આ પૈસા તો માતાજીની કૃપાથી મળ્યા છે, મને ગામના લોકોની પણ મદદ કરવી જોઈએ। તે ગામના ગરીબ લોકોને અનાજ વહેંચવા લાગ્યો। લોકો આશ્ચર્યમાં પડી ગયા। કેશવલાલ વેપારી બોલ્યો, અરે ભીમજી, તું તો પોતે ગરીબ છો, છતાં બીજાને મદદ કરે છે। ભીમજી બોલ્યો, માતાજીનો આશીર્વાદ વહેંચવાથી વધે છે। ચમત્કાર। આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા અને પછી એવો વરસાદ પડ્યો કે આખા ગામના ખેતરો ફરી લીલાછમ બની ગયા। લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા। ગામના વૃદ્ધોએ કહ્યું, આ બધું ભીમજીની ભક્તિ અને મા ચામુંડાની કૃપા છે। કેશવલાલ વેપારી પણ ભીમજી પાસે આવ્યો। તે શરમાઈને બોલ્યો, મને માફ કર, મેં તારી ભક્તિની મજાક ઉડાવી હતી। ભીમજી હસીને બોલ્યો, માફી મારી પાસે નહીં, માતાજી પાસે માંગ, માતાજીનું દર્શન। ભીમજીને સપનું આવ્યું। સપનામાં માતાજી તેજસ્વી રૂપમાં દેખાયા। મા ચામુંડા માતા બોલ્યા, ભીમજી, તારી ભક્તિ અને દયા મને ખૂબ પ્રસન્ન કરી રહી છે, હું હંમેશા આવો જ સાચો ભક્ત રહે। ભીમજીના આંખોમાં આંસુ આવી ગયા। તે બોલ્યો, માં, તમારો આશીર્વાદ હંમેશા મારી સાથે રહે। સપન તૂટતા ભીમજીના હૃદયમાં એક અજાણી શાંતિ આવી ગઈ। વાર્તાનો સંદેશ। આ વાર્તા આપણને એક મોટી શીખ આપે છે, સાચી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી। મુશ્કેલીઓ જીવનની પરીક્ષા છે,
જે વ્યક્તિ ભગવાન પર વિશ્વાસ રાખે તેને અંતે જરૂર આશીર્વાદ મળે છે. માં ચામુંડા માતા હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે, યોગ્ય સમયે તેની મદદ પણ કરે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.